આજે આપણી ઉપર થઈ ગઈ આખી ટીમ ખારી. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. 6 વાગ્યાના ટકોરે ઉઠા હોય એટલે આંખોમાં થોડીક નીંદર તો ભરેલી હોય જ ને. ક્રિકેટ રમવા જવું તો એટલે આપણે ધોઈ લીધું ઠંડા પાણીએ મોઢું, પણ મોઢું ધોયા પછી ખબર પડી કાં તો શિયાળો હાલે છે. ગલતી હો ગઈ. પણ તો હિંમત કરીને કોટ પહેરીને આપણે થઈ ગયા હતા મસ્ત મજાના રેડી, અને માણકીને કાઢી લીધી રોડે. પણ આખી સોસાયટીમાં તો કોઈ નથી દેખાતું. બોલો અત્યારે ભલે કોઈ ન દેખાતું હોય પણ આપણે તો નીકળી જવું પડ્યું ગ્રાઉન્ડે પહોંચવા હાટું. એટલે એ મોના કોણ વરી આ મારું બેટું મને રોડ ઉપર રેડું નાખે. અહીંયા નીચે જો નીચે તું ભલે નાસ્તો કર્યા વગર નીકળો પણ મારામાં પેટ્રોલ પુરાવ પેલા. હાલો લ્યો, માણકીએ કીધું હે તો ના તો નહીં પડાય. ગ્રાઉન્ડે પહોંચીને પેલા તો આપણે કરવી પડી રનિંગ, કારણ કે આ બધે કરતા હતા રનિંગ. એટલે મને કે હાલો ભાઈ તમે મારે ભેગા ચાલો, અને પછી થઈ ગઈ હતી પ્રેક્ટિસ ચાલુ. એટલે આપણે થઈ ગયા હતા બેટ લઈને તૈયાર. મેચમાં દાવા આવે કે ન આવે, પ્રેક્ટિસ મેચમાં જ લઈ લઈ. પ્રેક્ટિસમાં તો કઈ વૈરું નહીં, પણ પછી પડવા માંડી ટીમ આપણી, અને આવી ઠંડીમાં આવી ગઈ ફિલ્ડિંગ આપણી. બહુ માર્યા હો અમને. 12 ઓવરમાં મારા બેટા 114 રન મારી ગયા. બોલ ભગવાન ક્યાં જુલુમ. પછી આપણે વયા ગયા સીધા બેસ્ટ સ્કોરર ને મળે. તો આપણા મોઢે એના વખાણ કરાવવા માંડ્યા. બેટિંગ વેલ બેટિંગ. હાલો આપણી ટીમની બેટિંગ ચાલુ થઈ. બેટ લઈને ઊભું રહેવું પડે ને, ગમે ત્યારે વારો આવે આમાં આપણો. રહા નહીં જાતા, તડપ હી એસી. બહુ ફોર્મમાં આવી જાય ને તો આપણે રાવું થાય. सरपंच जी तो चल दिए પછી કેપ્ટન ને દેવો પડ્યો જવાબ. भारी मिस्टेक हो गया सर, सॉरी. એકચ્યુઅલી માં આપણે ઉપાધિ તો હતી નહીં, કેમ કે હિટર પ્લેયર તો બેઠા હતા.